તો ચાલો આપણે પહોંચી ગયા છે વાસણા દાદાના રણમાં અને ત્યાંથી બાઇક કાયો કા હાથી મૂક્યું છે. તો હા જોઈ લો રણમાં કેટલી સ્પીડે જઈએ છીએ અને રસ્તો થોડો સારો થયો છે. તો બાઇકો લઈને આવ્યા છે દર્શન કરવા અને જો બાઇક જુઓ ભાઈઓ રોડ હોય ને તે રીતે આંકીએ છે. જો હાઈવે છે, મસ્ત એવો રસ્તો થઈ ગયો છે. રણ એવું મસ્ત ખીલે ઉઠ્યું છે. પ્રકૃતિનો નજારો જોવા મળે છે. જોઈ લો દાદાની ધજાઓ મારેલી છે. ધજાએ જઈએ છે. ખૂબ સારું એવું રણનો નજારો. સારામાં સારા દર્શન કરવા આવ્યા છે દાદાના. રણ ખુલી ગયું છે. મોજે મોજ દરિયા કરીએ છીએ. જોઈ લો. લાઈક ફોલો શેર કરતા રહ્યો ભાઈઓ. જોઈ લો આ ડ્રાઈવર છે અમારા. જીવનમાં એકવાર તો દર્શન કરવા જવું છું. એકવાર એટલે વર્ષે એકવાર હો. પછી એકવાર કરીને ઊંઘી ના જવું. હા જુઓ મોજ મજા માણવી. હા જો બાઈકો રેસ લગાવવાનું ચાલુ કરી દીધું છે. લગાવો રેસ લગાવો. હા જોઈ લો ચોફે રણ જ છે. જો શેરડીનો રસ્તો મૂક્યો તો તમે ગાયબ. પછી કે આવવા જવા ના મળે. પછી ફોન કરો તો ફોન ના લાગે. જય વીર વસરાજ દાદા. સામે ગાડી આવી રહી. જો ઓલો ગાડીવાળો કાંઈ આવે છે. અત્યારે માટી નથી ઉઠતું એટલું સારું છે, નહીં તો ગાડી ના દેખાય, રસ્તો ના દેખાય. બધા હા ડીપર મારે છે ભાઈ. રસ્તો હાલો ભાઈને. સામે બાવળિયાનું રણ છે. જો સામે દેખાય તે વસરાજ દાદા. અમે ચાલતા તો પહોંચી ગયા છે બાઇક લઈને. હજુ આટલે જવાનું છે. અહીંયા લગભગ 2-3 કિલોમીટર આખું છે અહીંયાથી. રણમાં જતા આ તો લાગે છે ટુકડું, પણ બહુ આખું હોય છે. હા માટી ઉડીને દેખાતું નથી એટલે તમને ચોખ્ખું કરીને બતાવો. તો 60ની સ્પીડે બાઇક જાય છે અને 60ની સ્પીડે પહોંચી ગયા છીએ. હા તમે લોકો આવો તો માપે આખું. જો સ્લીપ મારશો તો વાગવાનો ચાન્સ રહે છે. એટલે 40-50 ચલાવો. જાતું ચલાવો નહીં તો વાગવાનું જોખમ રહે છે. હા જોઈ લો બધા વિડીયો ઉતારે છે. હા મોજે મોજ. હા દાદાની મોજ. હા ભાઈ વાસણા દાદાની મોજ એટલે કંઈક અલગ જ મોજ હોય છે. અહીંયા આવ્યા પછી એટલો સુકૂન મળે કે ના પૂછો વાત. તમારું મન એકદમ હળવાશ ભર્યું થઈ જાય છે. તો જો દાદા જોડે પહોંચવા થઈ ગયા છે. દાદાના તમને દર્શન કરાવીશ તો બન્યા રહેજો વિડીયોમાં અને દાદાના દર્શન કરજો અને કોમેન્ટમાં લખજો જય વીર વસરાજ દાદા. દાદા સૌનું સારું કરે. આપણે બીજાની વોટ નથી કહેવાનું લાઈક ફોર શેરો કરો, આમ કરો કે તેમ કરો. દાદા તમારું સારું કરશે એવું નથી કહેતો. ગમે તો જ લાઈક કરવાનું. આ જો દાદાનું મંદિર નવું બને છે. અહીંયા ભાઈઓ બધા સેલ્ફી લે છે. આપણે એક સેલ્ફી લેવડાવી દઈએ, એક ફોટો પડાવી દઈએ. હા જો ભાઈ અસલ ફોટો પાડે છે. ફોટાના પૈસા નથી આપવાના, ઘરનો જ માણસ છે. હા જો દાદા દર્શન કરવા આવ્યા છે.
પબ્લિક તો બહુ છે હો. આટલા રણમાં પણ પબ્લિક દાદાને એવી શ્રદ્ધા હોય છે કે ના પૂછો વાત. જય વીર વસરાજ દાદા. મંડપ બંડપ વાંચે છે, કમ્પ્લેટ જમણવારની પણ અહીંયા સુવિધા છે હો. જેને પ્રસાદી લેવી તે પણ આવી જાય. અહીંયા આમ જુઓ ખાલી નજારો વીર વસરાજ દાદાનો. તો ભાઈ ફોટા પાડે છે પણ હજુ બરાબર આવતા નથી. હા, પાડી દીધા. હવે જઈએ દર્શન કરવા. દર્શન બીજા મંદિરે કરીશું જે એમનું જૂનું દેવસ્થાન છે. જૂનું મીન્સ કે જૂનું મંદિર છે દાદાનું. અહીંયા નારિયેળની પ્રસાદી થાય છે ને પ્રસાદ એ મળે છે. તમે જે લોકો નારિયેળ માનો એ. આ દાદાનું જૂનું મંદિર છે. જે વર્ષો પહેલાં અહીં અમે આવતા હતા, આજથી 10-1 વર્ષ પહેલાં, ત્યારે અહીંયા દર્શન કરતા હતા. અહીંયા જો પ્રસાદી તમને મળી રહેશે મસ્ત દાદાની. અને નારિયેળ બારિયેળ લાવ્યા હોય તો નારિયેળ પણ તમે અહીંયા વતેરી શકો છો. અને હવનમાં પણ દાદાનું નારિયેળ હોમી શકો છો, જેથી કરીને તમારી પ્રસાદી દાદા સુધી પહોંચી જાય. જો બધા આવેલા ભાઈઓ પ્રસાદીની મોજ માણે છે. એના દાદાની પ્રસાદી લેવામાં ખૂબ આનંદ આવે છે ને પ્રસાદી ખાઈને ધન્ય થઈ જાઓ. આવો તો રસ્તો બની જ ગયો છે લગભગ કમ્પ્લેટ, પણ તો એ સમાચાર લઈને આવું. એમને આવું નહીં, કંઈ અહીં નક્કી હોતું નથી. વરસાદે પડે છે, પાણી ભરાઈ જાય, પાછું સુકાઈ પણ જાય છે. તેથી ફોન કરીને જ નીકળવું, પહેલાં સમાચાર લઈ લેવા કે ભાઈ ચાલુ છે કે નહીં, કોઈને પૂછી લેવું. હવે અહીંથી જઈશું અમે એક પાણી પીવા. જો બધા તૈયાર થઈ ગયા છે. પાણી પીને અમે નીકળવાના છે. અહીંયાથી જવું છે અમારે ધામા શક્તિમાના દર્શન કરવા. એટલે ત્યાંનો જો વિડીયો લેવાનું મળશે તો તમને બતાવીશું. જય વસરાજ દાદા. અમારે નવું છે ભાઈ હો. જો વ્લોગ પહેલી વાર બનાવીએ છીએ, બોલવામાં ભૂલ થાય તો માફ કરજો મિત્રો, ફેસબુક ફેમિલી અને જે કોઈ જોતા એ. આપણી શરૂઆત જ છે અને ટૂંક સમયમાં પછી શીખી લેશું, પણ હાલ જેવું આવડે એવું બોલીએ છીએ. ઠીક છે? તો બધાને જય માતાજી, જય વીર વસરાજ દાદા. જો અહીંયા એમના ટોલી, અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા કાન રાખીને સાંભળીએ તો 100 માણસમાં 1 માણસને ટોલ તો સંભળાય જ છે. હવે અમારું કોણ આપણે જોઈએ. જો પહેલાં આવે છે અમારા કાકા, એ પગે લાગીને કાને સાંભળ્યું, ધ્યાનથી સાંભળે છે. હા, ટોલ સંભળાય તો અમને કહેજો. હા, ચાલો. એમને સંભળાણો નથી તો કાકા નીકળી ગયા. હવે આવે છે વિશાલને પણ ખૂબ આતુરતાથી સાંભળવાની ઈચ્છા છે, પણ શું કહે છે હવે જોઈએ છે. ભાઈ સુઈ ના જતો, ટોલ સાંભળતા જલ્દી ઊભો થઈ જાય, બીજાને પણ સાંભળવા દે. હા બસ ભાઈ, એલાર્મ વગાડવું પડશે. હવે આવે છે અનિલ પણ સાંભળે છે. વિશાલને તો નહીં સંભળાણું. હવે અનિલની વારી છે. અનિલ પણ સૂઈ ગયો છે થાક્યો એટલે. હા, બીજા કાનથી બંધ કરીને સાંભળે છે. જો સંભળાય તો દાદાની પ્રસાદી લેવા માટે પાછી તમે ત્યાંથી ટોલીના જે મંદિર છે, સમાધિ છે, ત્યાંથી આગળ થોડા પાછળ આવો એટલે ભોજનાલય છે અને અહીંયા દાદાની પ્રસાદી મળે છે. તો હવે કોઈને નમ્ર વિનંતી કે અહીંયા આવો તો દાદાની પ્રસાદી લઈને જાઓ. ખૂબ સેવા ભાવી છે અહીંયા. તમને તમારે જાતે થાળી લેવાની ને જાતે ખાઈને ધોઈ નાખવાની છે ને જાતે મૂકી રાખવાની છે. અને જગ્યા ખૂબ મોટી છે. તો અહીંયા મુલાકાત લેવા આવજો, એકવાર દાદાના દર્શન કરવા આવજો. તો અહીંયા બધા જમી રહેશે એટલે પછી અમે નીકળીશું શક્તિમાના મંદિર તરફ.
પાછા રણથી. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો ભાઈઓ, અને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આવા વ્લોગ બનાવવાની ઈચ્છા થાય. જય માતાજી, જય વીર વસરાજ મહારાજ.